આપનું સ્વાગત છે। દાહોદ શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક। દાહોદ શહેરમાં રખડતા કૂતરાઓ દ્વારા ગાયના વાછરડા પર અવારનવાર હુમલો કરી ઘાયલ કરી દેવામાં આવે છે। દાહોદ શહેરમાં હડકાયા રખડતા કૂતરાઓનો આતંક વધી ગયો છે। દાહોદ શહેરના ચાકલિયા રોડ પાસે આવેલી રામનગર સોસાયટીના વિસ્તારમાં ગઈકાલે રાતના સમયે રખડતા કૂતરાઓ દ્વારા એક ગાયના નાના કુમળા ગાયના વાછરડા પર હુમલો કરવામાં આવ્યો અને ગાયના બચ્ચાને 4-5 કૂતરાઓ દ્વારા હુમલો કરી ગાયના શરીરના ભાગે બચકા ભરી ઘાયલ કરી દીધી હતી। રામનગરના રહીશો દ્વારા જાણવા મળ્યું કે રખડતા કૂતરાઓ અને રખડતી ગાયોનું પ્રમાણ વધી ગયું છે। આના કારણે રખડતી ગાયોના વાછરડા પર અવારનવાર હુમલા થયા કરે છે। આજે આ ઘાયલ વાછરડાની 4થી 5મી ઘટના છે। અબોલ મૂંગું પ્રાણી ગાય બહુ સમજદાર હોય છે। લાખો ગાયોમાં ગાય પોતાના વાછરડાનો અવાજને ઓળખી જાય છે અને થોડે દૂર જઈને પાછી પોતાના વાછરડા પાસે આવી જાય છે અને ગાય તેના વાછરડા આગળ પાછળ ફરે છે અને બહુ સંભાળ રાખે છે। ગઈકાલ સાંજના સમયે ગાયનું વાછરડું પોતાની માં ગાયથી છૂટું પડી ગયું હતું, જેનો લાભ લઈને 4-5 હડકાયા કૂતરા ગાયના વાછરડા પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યા હતા અને કુમળા વાછરડાને ઘાયલ કરી દીધું। ત્યારબાદ રામનગરના રહીશો દ્વારા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962નો સંપર્ક કરી બોલાવવામાં આવી અને યોગ્ય સારવાર કરી હતી। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, દાહોદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।